મુસ્લિમ ધર્મમાં રમજાન માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। વડોદરા શહેરના યાકુતપુરા ખાતે કોમી એકતા રોજા ઇફતાર કાર્યક્રમ યોજવામાં આવ્યો। મુસ્લિમ ધર્મમાં રમજાન માસને ખૂબ જ પવિત્ર માસ માનવામાં આવે છે, ત્યારે સાંજના સમયે લોકો રોજા છોડે છે અને ઇફતારી કરે છે। ત્યારે આજ રોજ યાકુતપુરા સ્થિત હુસૈન સહિત મસ્તાન બાબા દરગાહ ખાતેની દરગાહ ઉપર કોમી એકતા રોજા ઇફતારનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ મહાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે CTPI તરીકે RB ચૌહાણ, કુંભારવાડાના PI YM મિશ્રા તેમજ રવિભાઈ પ્રજાપતિ CTPI તેમજ હિન્દુ સમાજના મામાજી તેમજ આજુબાજુના સ્થાનિકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। આજે રમજાન માસનો 20મો રોજા છે। આ રોજા ઇફતાર માટે મસ્તાન બાબા દરગાહના ભોલુ બાપુએ અમને આમંત્રિત કરેલ અને મસ્તાન દરગાહ બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે। આ દરગાહના કમિટી મેમ્બરમાં પણ હિન્દુ મુસ્લિમ બંને સાથે રહી આનો વિકાસ કરે છે અને અમને અત્રે ઇફતારમાં બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે મસ્તાન બાબા દરગાહ તમામને આશીષ આપે કે આપણે વડોદરા શહેરમાં શાંતિ બની રહે, કોમી ઇખલાસ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય અને દેશનો વિકાસ થાય।